ઉમરગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના ગરીબ લોકોએ આજીવિકા બચાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું। 156 જેટલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી કોઈ એનજીઓને અપાય તેવી હિલચાલ સામે વિરોધ। ઉમરગામ તાલુકાની 156 જેટલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન 533 કર્મચારીઓ કામ કરી છે। 90% ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓ છે। આગામી દિવસોમાં મધ્યાહન ભોજનની કામગીરી કોઈ એનજીઓને અપાય તેવી હિલચાલ સામે આ ગરીબ લોકોએ આજીવિકા બચાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ઘણી મહિલાઓ વિધવા કે ત્યક્તા કે પછી પરિવારનો આધાર સ્તંભ છે, ત્યારે એમની રોજીરોટી આ કામ પર ચાલે છે, જેથી કોઈ ખાનગી એજન્સીને આ કામ નહીં આપવામાં આવે તેવી વિનંતી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કર્મચારીઓ છે અને આ આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યું છે, એનજીઓની હલચલ ચાલુ છે। ઉત્તર ગુજરાતમાં એનજીઓ આવી ગયું છે, એટલે અમારું તાલુકો ઉમરગામ તાલુકો ન જાય એટલા માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છીએ। આ કર્મચારીઓ બધા મધ્યાહન ભોજન યોજનામાં જે નોકરી કરે છે એ બધા વિધવા બહેનો, ત્યક્તા બહેનો, ગરીબ વર્ગથી આવે છે, એ બધાને છૂટા કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવે છે, એટલા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।